નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 15 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ એમ્પી ટોપિક ડિટેલમાં કવર કરીશું અને સાથે દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ એમ્પી ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ કરાવીએ છીએ, જેથી કરીને જો તમે આ ચેનલને રેગ્યુલર ફોલો કરતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો મિત્રો, તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. 15 ઓગસ્ટ 2026ના રોજ ભારત પોતાનો કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે? તો મિત્રો, સૌથી પહેલાં તો આપ તમામ મિત્રોને ભારતની સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌથી પહેલાં તો કોમેન્ટમાં જય હિન્દ લખી દેજો, પછી આપણે વિડીયો આગળ ચાલુ કરીએ છીએ. તો મિત્રો, પ્રશ્ન છે આપણો કે કેટલામો સ્વતંત્રતા દિવસ છે? તો મિત્રો, આપણે ઉજવી રહ્યા છે આપણો 80મો સ્વતંત્રતા દિવસ. મિત્રો, આ પ્રશ્ન લેવાનું એક કારણ એ પણ છે કારણ કે ઘણા મિત્રોને કન્ફ્યુઝન છે, ઘણા હજુ સમજે છે કે 79મો છે કે 80મો છે. તો એ તમને કન્ફ્યુઝન મિત્રો હમણાં હું દૂર કરી દઉં છું. ભારત 15 ઓગસ્ટ 2026ના રોજ પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે કે જે બ્રિટિશ શાસનથી આઝાદીના 79 વર્ષ પૂરું થવાનું પ્રતીક છે. એટલે મિત્રો, જો તમે એ રીતે ગણતા હોય કે 2026 માઇનસ 1947 તો તમારો જવાબ આવશે 79. પરંતુ મિત્રો, અહીંયા તમારે એ યાદ રાખવાનું છે કે જે દિવસ 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયું હતું તે દિવસે પણ આ દિવસ ઉજવાયો હતો, એટલે પહેલો દિવસ એને ગણવાનો છે. એટલે એની સાથે તમે ગણશો એટલે આ 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે અને કમ્પ્લીટ થયા છે 79 વર્ષ. આઈ હોપ કે તમને હવે આ કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું હશે. આ વર્ષના મુખ્ય સમારોહની કેન્દ્રીય થીમની વાત કરીએ તો મિત્રો, વંદે માતરમના 150 વર્ષ અને વિકસિત ભારત એટ 2047 માટે યુવા શક્તિ રાખવામાં આવી છે. ઇતિહાસમાં પ્રથમ વખત સંરક્ષણ મંત્રાલયને એક નવો પ્રોટોકોલ બનાવ્યો છે મિત્રો. તેના હેઠળ લાલ કિલ્લાની કલગી પરથી રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું ગાન કરવામાં આવશે. સમારોહમાં પ્રથમ વખત સંપૂર્ણપણે ભારતમાં નિર્મિત સ્વદેશી સૈન્ય ઉપકરણોનું પ્રદર્શન અને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના ભાષણને ભાષીની AI ટ્રાન્સલેટરના માધ્યમથી વાસ્તવિક સમયમાં 22 ભારતીય ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવી રહ્યું છે. જો મિત્રો વાત કરીએ આપણા ગુજરાતની, તો ગુજરાતનો જે રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમ છે એ અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે. એશિયાની પહેલી ડેઝર્ટ થીમ આધારિત ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો મિત્રો, આજે એશિયાની પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત જે ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી છે તે શરૂ થવાની છે આપણા ગુજરાતમાં. કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તામંડળે 12 ઓગસ્ટ 2026ના રોજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આ અનોખા પ્રોજેક્ટને ઔપચારિક મંજૂરી આપી છે. ગુજરાત વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવનાર આ ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારીનો કુલ અંદાજિત ખર્ચ 542.14 કરોડ માનવામાં આવ્યો છે. આ પાર્ક આશરે 103 હેક્ટર સરકારી જમીન પર ફેલાયેલો હશે કે જેમાં એક ડે ઝૂ અને 5 વિશેષ નાઇટ સફારી એન્ક્લોઝર સામેલ છે. આ સફારીમાં ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના શુષ્ક પ્રદેશો સાથે સંકળાયેલી લગભગ 83 પ્રજાતિઓને 2700થી વધુ પશુ પક્ષીઓને રાખવામાં આવશે. પાર્કને સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી જેવી કે સૌર ઉર્જા, વરસાદી પાણીનો સંગ્રહ, સીવેજ ટ્રીટમેન્ટ સિસ્ટમ આ બધાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતના પ્રવાસનને નકશા પર જે નળાબેટ, વડનગર અને અંબાજી જેવા અગ્રણી સ્થળ છે તેની સાથે જ એક નવું ઇકો ટુરિઝમ હબ પણ બનાવવા માટે બનાવવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ 2026માં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે કયા રમત સંઘની માન્યતાને સ્થગિત કરી દીધી છે? મિત્રો, આખું રમતનું જે સંઘ હતું ને એની જ આખી માન્યતા સ્થગિત થઈ ગઈ છે અને આ રમતનું નામ છે જેનું આ માન્યતા રદ કરાઈ છે તે છે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા. શું કામ તેની માન્યતા રદ કરી છે મિત્રો, તેના પર એક નજર નાખે તો કેન્દ્રીય યુવા બાબત અને રમતગમત મંત્રાલયે 12 ઓગસ્ટ 2026ના રોજ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાની માન્યતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે.
મંત્રાલયે જોયું કે મહાસંઘ નિર્ધારિત સમય મર્યાદાની અંદર પોતાની સંસ્થાકીય ચૂંટણીઓ કરવામાં નિષ્ફળ રહ્યું છે અને સાથે તેને કારણદર્શક નોટિસ આપી હતી, તો તેનો પણ સંતોષકારક જવાબ આપ્યો નથી. સાથે જ મિત્રો, આદેશમાં નાણાકીય પારદર્શિકતાનો અભાવ જણાવે છે કે જેમાં 2023-24 અને 2024-25નું જે ઓડિટ હિસાબ હતું તેમાં વિલંબ કરવામાં આવ્યો અને રાષ્ટ્રીય રમતગમત વિકાસ સંહિતા 2011ના ઉલ્લંઘનનો હવાલો આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી 2026 એશિયન ગેમ્સ માટે ટીમની પસંદગીમાં પારદર્શિતાના અભાવ અને મનિકા બત્રા જેવા અગ્રણી ખેલાડીના વિવાદ બાદ કરવામાં આવી છે. રમતની નિરંતરતા જળવાઈ રહે એ માટે મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક સંઘને એક તદર્થ સમિતિ બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો મિત્રો, જેથી કરીને આવા ક્વોલિટી વિડીયો તમારાથી મિસ ના થાય. અંદમાન અને નિકોબાર ટાપુઓના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, અંદમાન અને નિકોબાર ટાપુના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયા છે જ્ઞાનેશ ભારતી. કાચા તેલના લીકેજને કારણે ચર્ચામાં રહેલું હલાનિયા ટાપુ સમૂહ કયા દેશમાં સ્થિત છે? તો મિત્રો, આ ખૂબ જ ન્યૂઝમાં હતું, કદાચ તમે પણ ક્યાંક સાંભળી જશે આના વિશે. જો ના સાંભળ્યું તો અત્યારે તમારો આખો આ ટોપિક ક્લિયર થઈ જશે. પહેલાં જોઈ લઈએ આપણે કે હલાનિયા ટાપુ સમૂહ કયા દેશમાં આવેલો છે. તો આવેલો છે ઓમાનમાં. કેમ ચર્ચામાં હતું એના વિશે થોડું જોઈ લઈએ. તો ઓમાનના દક્ષિણ તટ પર આવેલું આ દ્વીપ સમૂહ જૂન 2026માં એક રશિયન કાચા તેલથી ભરેલું એક ટેન્કર હતું, તે અકસ્માતગ્રસ્ત થયું હતું. તેનું એક્સિડન્ટ થયું હતું, અકસ્માત થયો હતો, કારણ કે આ જે જહાજ હતું જેમાં આ કાચું તેલ ભરેલું હતું તેમાં એક બ્લાસ્ટ થયો હતો. મિત્રો, તમે એકવાર ફરી ઇમેજમાં જોઈ લો, આ એ જ તસવીર છે મિત્રો. આ જે જહાજ છે એ કાચું તેલ લઈને આવી રહ્યું હતું અને તેમાં એક બ્લાસ્ટ થઈ ગયો હતો, જેના કારણે ઓગસ્ટ 2026માં 2000 ચોરસ કિલોમીટરથી પણ વધારે વિસ્તારોમાં તેલનું લીકેજ ફેલાઈ ગયું છે. હલાનિયા દ્વીપ સમૂહની વાત કરીએ મિત્રો, આ હલાનિયા દ્વીપ સમૂહ કે જેનું જૂનું નામ હતું કોરિયા મુરિયા દ્વીપ સમૂહ, તો આ ઓમાન દેશના અધીન અરબ સાગરમાં આવેલા 5 ટાપુનો એક વ્યૂહાત્મક દ્વીપ સમૂહ છે. આ વિસ્તાર ઓમાનનું એક સંરક્ષિત દરિયાઈ અભયારણ્ય છે કે જે લુપ્તપ્રાય અરબ સાગર હમ્બેક વ્હેલ છે તથા દરિયાઈ કાચબા અને દુર્લભ પક્ષીઓનો એક કુદરતી આવાસ છે. ચોમાસાના જોરદાર પવનને કારણે આ જે તેલ ઢોળાયું હતું એ સ્પિલ ઓમાનની મુખ્ય ભૂમિમાં જે છેક રાસ, મદરકા તટ અને મસીરા ટાપુ સુધી પહોંચી ગયું છે, જેનાથી ભારે પારિસ્થિતિક નુકસાનની આશંકા છે. અકસ્માતગ્રસ્ત જે જહાજ હતું મિત્રો, તે રશિયાના શેડો ફ્લીટનો એક ભાગ હતું કે જે પશ્ચિમ દેશોના પ્રતિબંધોથી બચીને રશિયાથી ભારત માટે આશરે 8 લાખ બેરલ તેલ લઈને આવી રહ્યું હતું. એટલે મિત્રો, જે કાચું તેલ હોય જેમાંથી આપણે પેટ્રોલ ડીઝલ બનાવતા હોઈએ તે ભારતને આપવા માટે રશિયાનું આવી રહ્યું હતું અને જેનું આ ઓમાન આગળ અકસ્માત થયું છે. પબ્લિક ડેટાને સરળતાથી શોધવા માટે તથ્યકોષ નામનું પ્લેટફોર્મ કઈ રાજ્ય સરકારે લોન્ચ કર્યું છે? તો મિત્રો, આ જે પ્લેટફોર્મ છે તથ્યકોષ, તેને લોન્ચ કર્યું છે કર્ણાટકાએ. ઉદાર શક્તિ 2026 સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે યોજાયો? તો મિત્રો, દરેક દેશો વચ્ચે આવા સૈન્ય અભ્યાસો અવારનવાર થતા હોય છે અને તેમના જુદા જુદા નામ હોય છે અને જે પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે. તો મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે ઉદાર શક્તિ નામનું જો તમને પૂછે તો આ ઉદાર શક્તિ સૈન્ય અભ્યાસ કરે છે ભારત મલેશિયા સાથે. ભારત અમેરિકા સિવિલ સ્પેસ જોઈન્ટ વર્કિંગ ગ્રુપની 9મી બેઠક કયા શહેરમાં યોજાઈ હતી? તો મિત્રો, આજે સિવિલ સ્પેસ જોઈન્ટ વર્કિંગ ગ્રુપની 9મી બેઠક છે ભારત અને અમેરિકાની, તેનું આયોજન થયું હતું બેંગલુરુમાં. વેન ઓડિટ મેટર્સ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો, આ જે પુસ્તક છે વેન ઓડિટ મેટર્સ, તેને લખ્યું છે વિનોદ રાયે. સાથે જ મિત્રો, જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ મિત્રો, તમારે આગળના કોઈપણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો મિત્રો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો, આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આમાં આપણે મોસ્ટ એમપી 200 પ્રશ્નો સિલેક્ટેડ લીધા છે
કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી થવાના છે. માટે મિત્રો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પરીક્ષા આપવા જતાં પહેલાં એટલીસ્ટ પાછળના 8 મહિનાના આવા મંથલી કરંટ અફેર્સ જરૂરથી જોઈને જજો. આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવા મળી જશે મિત્રો. તો આ મંથલી વિડીયોને તો અચૂકથી જોઈ જ લેજો. ઓગસ્ટ 2026માં કઈ રાજ્ય સરકારે નિકોટિનયુક્ત ઉત્પાદનો પર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે? તો મિત્રો બીડી, ગુટખા, તમાકુ અને તમામ એવા પદાર્થો કે જે નિકોટિનયુક્ત હોય છે તેના પર ઓગસ્ટ 2026થી લઈને 1 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે કર્ણાટકે. મિત્રો તમારું શું માનવું છે? ગુજરાતમાં પણ આવો પ્રયોગ થવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં તમારા વિચારો મને જરૂરથી જણાવજો. ગુજરાતના ગાંધીનગર લોકસભા મત વિસ્તારના પુસ્તકાલયોને એકીકૃત કરવા માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે ગુજરાતના ગાંધીનગર લોકસભા મત વિસ્તારના પુસ્તકાલયોને એકીકૃત કરવા માટે જે એપ લોન્ચ કરવામાં આવી છે તે એપનું નામ છે ગ્રામીણ જ્ઞાન સેતુ એપ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 12 ઓગસ્ટ 2026ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ડિજિટલ રીતે જોડતી ગ્રામીણ જ્ઞાન સેતુ એપને લોન્ચ કરી છે. મિત્રો આ મોબાઈલ એપ્લિકેશનનો શુભારંભ ભારતમાં પુસ્તકાલય વિજ્ઞાનના જનક એવા પદ્મશ્રી S.R. રંગનાથનની જયંતિના અવસર પર કરવામાં આવ્યો હતો કે જેમના જન્મદિને રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ પણ ઉજવવામાં આવે છે. આ મહત્વાકાંક્ષી પહેલ હેઠળ અત્યાર સુધીમાં ગાંધીનગર, કલોલ અને સાણંદ વિધાનસભા મત વિસ્તારના 752 પુસ્તકાલયોને પરસ્પર જોડી દેવામાં આવ્યા છે. આ એપ ગ્રામીણ વિસ્તારોના નાના પુસ્તકાલયોને 4 મોટા કેન્દ્રીય પુસ્તકાલય સાથે જોડે છે, જેનાથી ગ્રામીણોને સીધો જ 2.80 લાખથી પણ વધારે પુસ્તકોના વિશાળ સંગ્રહ સુધી પહોંચ મળે છે. વાચકોની સુવિધા માટે સંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ નિધિમાંથી 4 વિશેષ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે કે જે દર 15 દિવસે ગામડાઓની મુલાકાત લઈને એપના માધ્યમથી જેમણે પુસ્તક મંગાવ્યા હશે તેમને પુસ્તકો પહોંચાડશે અને જે આપેલા છે તે પુસ્તકો પરત પણ લેશે. ભારતીય સૈન્ય અકાદમીમાંથી પાસ આઉટ થનારી પ્રથમ મહિલા કોણ બની છે? તો મિત્રો ભારતીય સૈન્ય અકાદમીમાંથી પાસ આઉટ થનારી પ્રથમ મહિલાનું નામ છે સાઈ જાધવ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. વિશ્વાસ રાખો મિત્રો, તમારા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ વિડીયો ઓલવેઝ હું બનાવવાનો ટ્રાય કરું છું અને એ પણ ખૂબ જ ઓછા સમયમાં, જેથી કરીને દરરોજ 20 મિનિટમાં જ તમે એકદમ અપડેટ રહો. તમારે ફક્ત એક નાનકડી ટેવ પાડવાની છે કે દરરોજ 20 મિનિટ વાળો ક્વોલિટી વિડીયોને આપતા થઈ જવાનું છે. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કે જેને અંગ્રેજીમાં કહે છે પાર્ટીશન હોરર રિમેમ્બરન્સ ડે 2026 તે મિત્રો ઉજવવામાં આવે છે 14 ઓગસ્ટના રોજ. 14 ઓગસ્ટના રોજ પ્રતિવર્ષ ઉજવવામાં આવતો આ દિવસ 1947ના વિભાજન દરમિયાન લાખો લોકોનું વિસ્થાપન, હિંસા અને અસહ્ય પીડાની યાદ અપાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં આ વિશેષ દિવસને રાષ્ટ્રીય સ્તરે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. 14 ઓગસ્ટ 2026ના રોજ દેશભરમાં આ કરુણાંતિકા સાથે જોડાયેલા ડિજિટલ પ્રદર્શનો, સેમિનારો અને મૌન પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અને આનો ઉદ્દેશ્ય હતો વિભાજનનો ડંખ સહન કરીને જે શહીદો થયા હતા, જે નિર્દોષ હતા, તેમના નાગરિકોના બલિદાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો છે. આ ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે મિત્રો. ઇતિહાસમાં પ્રથમવાર રશિયાએ 2026માં કયા દેશમાંથી પેટ્રોલની આયાત શરૂ કરી છે? તો મિત્રો આજ સુધીના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે રશિયાએ ભારત પાસેથી પેટ્રોલની આયાત શરૂ કરી છે. ઇતિહાસમાં પ્રથમ વખત રશિયાએ ઓગસ્ટ 2026માં ભારતમાંથી રિફાઇન્ડ પેટ્રોલ એટલે કે ગેસોલિનની આયાત શરૂ કરી છે. 5 ઓગસ્ટ 2026ના રોજ ભારતમાંથી આશરે 42,000 ટન પેટ્રોલનો પ્રથમ જથ્થો રશિયન બંદર પર સુરક્ષિત રીતે પહોંચી પણ ગયો છે. યુક્રેન દ્વારા સતત રશિયન રિફાઇનરીઓ પર કરવામાં આવી રહેલા સતત ડ્રોન હુમલાના કારણે રશિયાનું જે ઘરેલું ઇંધણ ક્ષમતા છે એ હવે નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. પેટ્રોલનો આ ઐતિહાસિક જથ્થો ગુજરાતના વાડીનારમાં આવેલી નાયરા એનર્જી રિફાઇનરીમાંથી મોકલવામાં આવ્યો હતો. અને મિત્રો મજાની વાત એ છે કે ભારત હાલમાં રશિયા પાસેથી જ મોટા પ્રમાણમાં કાચું તેલ ખરીદે છે અને હવે તે જ તેલને આપણે રિફાઇન કરીને ફરીથી રશિયાને જ આપણે પરત વેચી રહ્યા છે.
ડોક્ટર MP પરમેશ્વરન કોણ હતા કે જેમનું 91 વર્ષની વયે અવસાન થયું છે? તો મિત્રો આજે ડોક્ટર MP પરમેશ્વરન છે કે જેમનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ એક પ્રખ્યાત પરમાણુ વૈજ્ઞાનિક હતા. સાથે જ મિત્રો દર 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી છે અને માટે જ મિત્રો આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો 100% આવવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ MP 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. કારણ કે મિત્રો આ 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો જોવાથી વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને એ સિવાય પણ મિત્રો તમને વસ્તી ગણતરીને લઈને ઘણું બધું નવું જાણવા પણ મળવાનું છે. તો આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના શરૂ કરી છે? તો આ યોજના શરૂ કરાઈ છે ઉત્તર પ્રદેશ દ્વારા. કાનૂની રીતે મૃત્યુદંડની સજાને નાબૂદ કરનારો મધ્ય પૂર્વ અને અરબનો પહેલો દેશ કોણ બની ગયો છે? તો આ દેશ છે લેબનાન. કયા રાજ્યની સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 60 પૈસા પ્રતિ લીટરનો અનાથ અને વિધવા ઉપકર લગાવ્યો છે? તો આ ઉપકર લગાવ્યો છે હિમાચલ પ્રદેશે. એન્ડ્રાસ વાકાને કયા દેશના રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એન્ડ્રાસ વાકા બની ગયા છે હંગેરીના રાષ્ટ્રપતિ. અમેરિકાના કયા રાજ્યોએ 15 ઓગસ્ટ 2026ના રોજ ક્રમશઃ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ ડે અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ડે જાહેર કર્યો છે? તો આ જાહેર કરાયું છે ન્યુયોર્ક અને ન્યૂજર્સીમાં. કયા રાજ્યમાં સ્થાપિત ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા સૌથી વધુ છે? તો મિત્રો સૌથી વધારે EV ચાર્જિંગ સ્ટેશન આવેલા છે મહારાષ્ટ્રમાં. તેલંગાના સરકારે કયા રોગને નોટિફાઈ કરવા યોગ્ય જાહેર કર્યો છે? તો આ રોગ છે કેન્સર. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ કેન્સરને નોટિફાઈ કરવા યોગ્ય જે જાહેરાત કરી છે તેલંગાનાએ, તો આવું કરનારું તેલંગાના એ કેટલામું નંબરનું રાજ્ય છે તે તમારે મને કોમેન્ટમાં જણાવજો. ગઈકાલના વિડીયોમાં મિત્રો આપણે તમને આ જણાવેલું છે. આ તમારો પ્રથમ ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નિમણૂક કરાઈ છે દીપ્તિ ગૌર મુખર્જીની. લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે બ્લેક નેક્ડ ક્રેન મહોત્સવ ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો આયોજિત કરાયો છે લદ્દાખમાં. ટાટા સન્સના ચેરમેન પદેથી તાજેતરમાં કોણે રાજીનામું આપ્યું છે? તો રાજીનામું આપ્યું છે N ચંદ્રશેખર એટલે કે નટરાજન ચંદ્રશેખરને. 23મા આંતરરાષ્ટ્રીય ભાષા વિજ્ઞાન ઓલિમ્પિયાડ 2026માં ભારત માટે સુવર્ણ ચંદ્રક કોણે જીત્યો છે? તો આ મેડલ જીતી લીધો લક્ષ્મી વેંકટરમણે. તો મિત્રો અહીંથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે સુવર્ણ ચંદ્રક તો જીત્યો છે લક્ષ્મી વેંકટરમણે, પણ ભારતે આ જે 23મું આંતરરાષ્ટ્રીય ભાષા વિજ્ઞાન ઓલિમ્પિયાડ 2026 છે તેમાં કુલ કેટલા મેડલ જીત્યા છે તે તમારે મને કોમેન્ટમાં જણાવજો. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. 10 ઓગસ્ટ 2026ના રોજ 7.4 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ પછી કયા દેશે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે? તો રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે કોલંબિયા દ્વારા. મોરેશિયસના અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનના કુલપતિ પદ માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો પસંદ કર્યા છે ડોક્ટર ભૂમિકા વિજી. હોયસલ શાસકો સંબંધિત માહિતી ધરાવતો બિરગલનું શિલાલેખ ક્યાં મળી આવ્યો છે? તો આ શિલાલેખ મળ્યો છે કર્ણાટકમાંથી. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, તાજેતરમાં નિવૃત્તિ લેનાર ખેલાડી રોહન બોપન્ના કઈ રમત સાથે સંકળાયેલા છે? તો રોહન બોપન્ના પ્રખ્યાત ખેલાડી હતા ટેનિસના કે જેમણે હવે સંન્યાસ લઈ લીધો છે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેને જરૂરથી જોઈ લેજો. સાથે જ મિત્રો આપણી જે શિક્ષણને લગતી એક સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ. તો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો જેમ કે કેળવણી નિરીક્ષક, HTAT, TET, TAT, DPO, TPO, CRC, BRC, તો દરેકમાં મિત્રો આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે એમાં આપણે અત્યાર સુધી 18 લેક્ચર લીધા છે જેમના નામ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, કારણ કે આ બધા જ એવા ટોપિક છે મિત્રો કે જે તમારી દરેક શિક્ષણ વિભાગની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો કોઈ પણ શિક્ષણ વિભાગની પરીક્ષા આપતા પહેલા આ 18 વિડીયોને ડિટેલમાં જરૂરથી જોઈ લેજો મિત્રો. આ દરેક વિડીયોની જે પ્લેલિસ્ટ છે મિત્રો એ પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ દરેક વિડીયોને તમે અવશ્યથી જોઈ લેજો મિત્રો. જે પણ મિત્રો આ આખા 18 લેક્ચર ડિટેલમાં શાંતિથી જોઈ લેશે તેઓ શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા આપતા હશે તેમાં આરામથી પાસ તો થઈ જ જશે. સાથે જ મિત્રો આમાં જે 9મો અને 18મો લેક્ચર છે તેને તો તમે અવશ્ય અવારનવાર જોતા રહેજો, કારણ કે આમાં આપણે
જે 9મો અને 18મો વિડીયો છે તેમાં 400 + 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કર્યા છે. તો જો તમે બીજું કશું જ ના કર્યું હોય તો છેલ્લે આ 2 વિડીયોને તો અવશ્યથી જોઈ લેજો, કારણ કે આમાં તમારા 800 પ્રશ્ન જે કવર થશે એનાથી તમે આરામથી પરીક્ષામાં પાસ તો થઈ જ જશો મિત્રો. જો તમારે મેરિટમાં આવવું હોય તો તમે 18 લેક્ચરને અચૂકથી જોઈ લેજો. આ પ્લેલિસ્ટની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જણાવે છે તેમાં રેન્ડમલી દરરોજ 3 મિત્રોના નામ આપણે પસંદ કરીને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નો જવાબ અને વિડીયો અંગેના પ્રતિભાવ આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ રેન્ડમલી પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે નામદેવ રાઉત, જયદીપ સંઘાણી અને ગૌરાંગ નાણાવટી. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ જરૂરથી કોમેન્ટમાં જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન, ભારતીય સૈન્ય અકાદમીમાંથી પાસ આઉટ થનારી પ્રથમ મહિલા કોણ બની છે? એશિયાની પહેલી ડેઝર્ટ થીમ આધારિત ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? અને આજનો છેલ્લો સવાલ, કાચા તેલના લીકેજને કારણે ચર્ચામાં રહેલું હલાનિયા ટાપુ સમૂહ કયા દેશમાં સ્થિત છે? તો મિત્રો 3 પ્રશ્ન જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો મિત્રો, તેમાં કરંટ અફેર્સ બાબતે તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો, પણ એ સિવાય પણ મિત્રો દરરોજ 20 મિનિટ જો આપણે આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જઈશું તો મિત્રો એ તમારા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં ખૂબ જ મદદ કરવાનું જ છે. અને મિત્રો નોલેજ એવી વસ્તુ છે કે જે ક્યારેય વેસ્ટ જતું નથી, માટે નકામી રીલ્સ જોવામાં ટાઈમ બગાડવા કરતાં બેટર છે કે દરરોજની 20 મિનિટ આપણે આ ક્વોલિટી વિડીયોને આપવી જ જોઈએ. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિનઅપ કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ તમારી પોતાની ચેનલ છે, માટે જ અત્યારે જ આ વિડીયોની લિંકને બધા જ તમારા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. જો ઓલરેડી કરેલી છે મિત્રો તો તમારા 5 નવા મિત્રોને જરૂરથી કરાવડાવીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને ફરીથી બધા જ મિત્રોને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે કોમેન્ટમાં જરૂરથી લખજો. જય હિન્દ.